નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 15, જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ, બાયોડાયવર્સિટી એન્ડ કન્ઝર્વેશન. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું મહત્ત્વ જોયું હતું. તો આજનો ટૉપિક સૌ પ્રથમ લખીએ. જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાની. હેડિંગ સમજો કે જૈવ વિવિધતાની ક્ષતિ એટલે કે ખામી કે તેની નુકસાની. તો એક લોંગ ક્વેશ્ચનની અંદર દાખલા તરીકે 4 કે 5 માર્કનો ક્વેશ્ચન આવી શકે, અથવા MCQ માટે તો અતિ મહત્ત્વનું છે. બરાબર, જોતા જઈએ 1 by 1. આંકડાકીય માહિતી જ છે ખાસ. જ્યારે કોઈ નવી જાતિઓનું પૃથ્વીના ખજાના એટલે કે તિજોરી માં ઉમેરો એટલે કે જાતિ ઉદ્ભવ દ્વારા કરવામાં આવે ત્યારે તે શંકાસ્પદ લાગે છે, પરંતુ તેમના સતત નિરંતર નુકસાન વિશે કોઈ શંકા નથી. બીજો મુદ્દો જોઈ લઈએ. આપણા ગ્રહ એટલે આપણો ગ્રહ પૃથ્વી. આપણા ગ્રહની જૈવિક સંપદા ખૂબ જ ઝડપથી ઘટી રહી છે. અને આક્ષેપિત એટલે કે આરોપી આંગળી સ્પષ્ટપણે માનવ પ્રવૃત્તિઓ તરફ સિંધાઈ રહી છે. જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાની જોઈએ કે જ્યારે કોઈ નવી જાતિઓનો પૃથ્વીના ખજાના એટલે કે તિજોરીમાં ઉમેરો એટલે કે જાતિ ઉદ્ભવ દ્વારા, દાખલા તરીકે કોઈ નવી જાતિ ઉદ્ભવ થઈ હોય એટલે કે નવી જાતિનો ઉમેરો કરવામાં આવે ત્યારે શંકાસ્પદ લાગે આપણને કે ભાઈ આ નવી જાતિ ઉમેરણી કે નહીં, પરંતુ તેમના સતત નિરંતર નુકસાની વિશે કોઈને શંકા નથી. નવી જાતિ દાખલા તરીકે ઉમેરાય તો આપણને નવાઈ લાગે આમ, પણ જે જાતિઓ છે તેમાંથી કેટલીક લુપ્ત જાતિઓ હાલમાં દિવસે ને દિવસે થઈ રહી છે, તો તે આપણને નવું નથી લાગતું. એટલે એક પ્રકારની અહીંયા દુઃખ વ્યક્ત કરે છે જૈવ વિવિધતાનું.
કે જ્યારે કોઈ નવી જાતિઓનો પૃથ્વીના ખજાના એટલે કે તિજોરીમાં ઉમેરો એટલે કે જાતિ ઉદ્ભવ દ્વારા કરવામાં આવે ત્યારે તે શંકાસ્પદ લાગે કે ભાઈ આ જાતિ કઈ રીતે આવી, આ છે તે છે, ઓકે. પરંતુ તેમના સતત નિરંતર એક ધારા નુકસાન વિશે કોઈને શંકા નથી, એ પણ એક હકીકત છે. આપણા ગ્રહ એટલે કે પૃથ્વી, આપણા ગ્રહની જૈવિક સંપત્તિ જે કાંઈ છે 17 થી 18 લાખ જાતિઓ ઓળખાયેલી છે, તે બધી જ જૈવિક સંપદા ખૂબ જ ઝડપથી ઘટી રહી છે. અહીં તમે જુઓ, દિવસે ને દિવસે જૈવિક સંપદા છે એ ખૂબ જ ઘટી રહી છે. તો તેને એટલે કે તેનું રક્ષણ કરવું જરૂરી છે. એટલે કે જૈવ વિવિધતાનું સંરક્ષણ અતિ મહત્ત્વનું છે. અને આક્ષેપિત આમાં આરોપી કોણ છે? તો આંગળી સ્પષ્ટપણે માનવ પ્રવૃત્તિઓ તરફ સીંધાઈ રહી છે. માનવે પોતાના સ્વાર્થ માટે, ઓકે, જે પોતાના લાભ માટે જંગલો દિવસે દિવસે કાપી નાખ્યા. એ તમને ખ્યાલ છે કે નવી નવી ફેક્ટરીઓ, રિફાઇનરીઓનું સ્થાપન થયું, ઓકે. એટલે કે ખેતીલાયક જમીનનો વિસ્તાર દિવસે દિવસે ઘટતો ગયો. દરિયાની અંદરથી માછલીઓનું અતિશોષણ કરવામાં આવ્યું કે વધારે મત્સ્ય ઉત્પાદન માટે માછલીઓને બારી કાઢી લેવામાં આવી અને તેને માર્કેટમાં વેચવામાં આવી. આ રીતના જૈવ વિવિધતાને ઘણી બધી નુકસાની માનવ દ્વારા એટલે કે માનવ પ્રવૃત્તિ દ્વારા આવી બધી પ્રવૃત્તિ કરવામાં આવે છે. એટલે સ્પષ્ટપણે આંગળી માનવ પ્રવૃત્તિઓ તરફ સીંધાઈ રહી છે. એમાં હું અને તમે આવી ગયા, માનવ છે એટલો આવી ગયા ભાઈ, તો સાંભળવું પડશે. હવે જે કેવી કેવી નુકસાની થઈ, આ હજી જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાનીની પ્રસ્તાવના જ છે. હવે આંકડાકીય માહિતી એક સંસ્થા છે એના દ્વારા બધી આપવામાં આવેલી છે, જોઈએ તે શું કહે છે. માનવીઓ દ્વારા ઉષ્ણ કટિબંધીય પ્રશાંત વિસ્તારના બરફ આચ્છાદિત ટાપુઓના વસાહતી કારણે ત્યાંના સ્થાનિક પક્ષીઓની બસોથી પણ વધારે જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. આના માટે જવાબદાર માનવીઓ જ છે કે માનવીઓ દ્વારા ઉષ્ણકટિબંધીય પ્રશાંત વિસ્તાર જે બરફ આચ્છાદિત વિસ્તાર છે. ઉષ્ણકટિબંધમાં પ્રશાંત વિસ્તાર બરફ આચ્છાદિત ટાપુઓ જેવો વિસ્તાર છે. એટલે કે આ ટાપુઓના વસાહતીકરણને કારણે ત્યાંના સ્થાનિક પક્ષીઓની 200થી પણ વધારે જાતિઓ લુપ્ત થઈ ગઈ. એટલે કે માનવે આ જે પ્રશાંત વિસ્તારને દાખલા તરીકે ધીમે ધીમે દૂર કર્યો અને ત્યાં કોઈ નવી વસાહતો ઊભી કરી, કોઈ ઇન્ડસ્ટ્રી, કોઈ ફેક્ટરી કે કોઈ પ્લાન્ટ, તો આવી વસાહતના કારણે એ ધીમે ધીમે ટાપુ નાનો કરવામાં આવ્યો દિવસે ને દિવસે. તો એના કારણે ત્યાં જે પક્ષીઓ રહેતા હોય, સ્થાનિક પક્ષીઓ એટલે શું? એટલે જે તે વિસ્તારમાં જોવા મળે. દાખલા તરીકે રણ પ્રદેશમાં જોવા મળતા હોય જે બીજે ક્યાંય ન જોવા મળે, તો એ રણ પ્રદેશના સ્થાનિક પક્ષીઓ થયા. જ્યારે આ સ્થાનિક પક્ષીઓ તો કે પ્રશાંત વિસ્તારના બરફ આચ્છાદિત ટાપુઓ પર જ જોવા મળશે, બાકી અન્ય કોઈ જગ્યાએ જોવા ન મળે તેવી જાતિ એટલે સ્થાનિક જાતિ. અહીંયા સ્થાનિક પક્ષીઓ 200થી, આ જાતિની વાત છે, સંખ્યાની, 200થી પણ વધારે જાતિઓ લુપ્ત થઈ ગઈ. આના માટે માનવી, બોલે તો કાળા માથાનો માનવીનો કેર આ બધો એક પ્રકારનો ગણી શકાય કે પોતાની ભૌતિક સુવિધા વધારવા માટે દિવસે ને દિવસે આવી બધી જૈવ વિવિધતાની નુકસાની થઈ. અહીંયા પણ આપણે
વાત કરી કે આ બધી જ આંગળીઓ સ્પષ્ટપણે માનવ પ્રવૃત્તિ પર જ આવી છે. જેવું કામ કર્યું તો એ તો ભાઈ સાંભળવું જ પડશે, હા કે ના? તો જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું જરૂરી છે. હજી ખાલી એટલું નથી હો, હવે એક સંસ્થા દ્વારા બધી જાતિઓ કેટલી લુપ્ત થઈ અને કેટલી નુકસાની થઈ, હવે એક પ્રકારનો વિસ્ફોટ થશે અને જાણીને હવે તમને નવાઈ લાગશે. જોઈએ નેક્સ્ટ. IUCN રેડ લિસ્ટ 2004ના દસ્તાવેજી પુરાવાઓ પ્રમાણે પાછલા 500 વર્ષોમાં શું કીધું? IUCN એક સંસ્થા છે, રેડ લિસ્ટ એટલે કે જે જાતિ લુપ્ત થવાના આરે છે, ઓકે, એટલે કે ડેન્જર ઝોનમાં આવે છે તેની વાત કરે છે. IUCN સંસ્થા દ્વારા 2004ના એક દસ્તાવેજી રિપોર્ટ દ્વારા કંઈક આવું રજૂ કરવામાં આવ્યું. અત્યારે 2020 છે હો. આ 2004ના રિપોર્ટ પ્રમાણેના આંકડા હવે હું અહીં બાજુમાં લખીશ કે 2004ના રેડ લિસ્ટ IUCN સંસ્થાના દસ્તાવેજી પુરાવાઓ પ્રમાણે છેલ્લા એટલે કે પાછલા 500 વર્ષમાં જે તે સજીવોની જાતિઓ ડેન્જર ઝોનમાં આવી છે, એટલા માટે તેનું સંરક્ષણ કરવું જરૂરી છે. એ બધી જાતિઓ અહીંયા જોઈએ વન બાય વન. રેડ લિસ્ટ છે એટલા માટે આપણે રેડ માર્કર વાપરીએ. 784 જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. તો કે સાહેબ શેની જાતિ? 784 લખ્યા, પણ અહીંયા આપણે ડિટેલમાં વાત કરીએ તો તેમાં 338 પૃષ્ઠવંશીઓ, 359 અપૃષ્ઠવંશીઓ, અને 87 વનસ્પતિઓની જાતિઓ. આનો બધાનો સમાવેશ થાય. હવે જો તમને એવું લાગતું હોય કે 784 થાય કે નહીં, તો તમે આનો સરવાળો દરેકનો કરી શકો. 9 ને 8 17, 18 19 20 21 22 23 અને 24, 4 ઉપર આવશે 2, 3 ને 2 5, 5 ને 5 10, 10 ને 18, અહીંયા 8 ઉપર 1, 3 ને 3 6 ને 1 7. રેડી? આ રીતના યાદ રાખવાનું છે તમારે. 784 જાતિઓ લુપ્ત થઈ, તેમાં ડિટેલમાં પૃષ્ઠવંશીઓની કેટલી છે? 338 જાતિઓ છે. આ બધી જ જાતિઓની જ અહીં વાત થાય. અપૃષ્ઠવંશીઓની 359, જ્યારે 87 વનસ્પતિઓની જાતિઓ લુપ્ત થવાના આરે નથી, પણ આ સંપૂર્ણ લુપ્ત થઈ ગઈ. રેડી? 784 જાતિઓ લુપ્ત થઈ ગઈ, હવે એ દુનિયામાં છે જ નહીં. આ જે જાતિઓ છે એ બધી ઉપર જતી રહી આપણી ભાષામાં. ક્લિયર? તો આ બધી જ વાત કરી છેલ્લા એટલે કે પાછલા 500 વર્ષમાં જે લુપ્ત થયા. રેડી? હવે હાલમાં જે તાજેતરમાં જે કેટલીક લુપ્ત થઈ, તો લેટેસ્ટ વાત કરીએ. એટલે કે તાજેતરમાં લુપ્ત જાતિઓના ઉદાહરણમાં, આ ઉદાહરણ યાદ રાખજો. ડોડો. ડોડો એટલે કે મકાઈનું ફળ આવે ડોડો, એ ડોડો નહીં હો, આ પ્રાણી છે. મોરેશિયસ ડોડો. બીજું જોઈએ ક્વેગા, આ આફ્રિકા. ત્રીજું સ્ટીલર
સી કાવ, રશિયા. હવે તમે થોડું થોડું સમજી શકો કે જે બ્રેકેટમાં લખ્યું છે તે દેશના નામ છે. મોરેશિયસ દેશમાંથી એક જાતિ લુપ્ત થઈ ગઈ, કઈ? ડોડો. આફ્રિકામાંથી એક જાતિ લુપ્ત થઈ ગઈ, કઈ? ક્વેગા. રશિયામાંથી એક જાતિ લુપ્ત થઈ ગઈ, સ્ટીલર સી કાવ. સ્ટીલર સી કાવ. હવે તો કે સાહેબ આ ડોડો કેવું હોય, ક્વેગા કેવું હોય, સ્ટીલર સી કાવ કેવું હોય? મારી પાસે જેટલી સ્લાઇડ અવેલેબલ હોય એટલી હું તમને સ્લાઇડ બતાવવાનો પ્રયત્ન કરીશ, જેથી તમે સરળતાથી સમજી શકો. ઓકે. તાજેતરમાં લુપ્ત જાતિઓના ઉદાહરણો જોયા 3. હજી એટલા નથી હો, હજી છે આગળ. વાઘની 3 ઉપજાતિઓ. વાઘની 3 ઉપજાતિઓ પણ ઉકલી ગઈ, મતલબ કે લુપ્ત થઈ ગઈ. તો તે જાતિના નામ યાદ રાખીશું. બાલી. બીજું નામ અહીંયા લખી નાખું, જાવાન. ત્રીજી કાસ્પિયન. વાઘની 3 જાતિ જોઈ. વાઘનું વૈજ્ઞાનિક નામ તમને ખ્યાલ હોવું જોઈએ, પેન્થેરા ટાઇગ્રીસ. યાદ છે? આ એની ઉપજાતિ. તમને ખબર છે દ્વિનામી નામકરણ પ્રમાણે પ્રથમ પ્રજાતિ, ત્યારબાદ જાતિ, અને અહીંયા ઉપજાતિ છે તો તે નામ પણ લગાડી શકાય. પેન્થેરા ટાઇગ્રીસ બાલી, પેન્થેરા ટાઇગ્રીસ જાવાન અને પેન્થેરા ટાઇગ્રીસ કાસ્પિયન. આ ત્રણેય જાતિઓ એકસાથે ઉકલી ગઈ. વાઘની છે જે કેવી હોય જોઈએ એક સ્લાઇડમાં. આગળ વાત કરીએ. છેલ્લા 20 વર્ષમાં, એટલે કે છેલ્લા 20 વર્ષોમાં 27 જાતિઓના અદૃશ્ય થવાના સાક્ષી રહ્યા છે. આવું એનસીઆરટી બુક્સમાં લખ્યું. તો કે આ શું? અહીં આપણે વાત કરીને કે IUCN રેડ લિસ્ટ 2004ના આ બધા દસ્તાવેજી પુરાવો પ્રમાણે આંકડા આપ્યા. છેલ્લા 500 વર્ષમાં એટલા. હવે છેલ્લા 20 વર્ષની અંદર 27 જાતિઓ અદૃશ્ય એટલે કે લુપ્ત થઈ ગઈ. એમ અદૃશ્ય એટલે કાંઈ મિસ્ટર ઇન્ડિયા નથી કે અદૃશ્ય થઈ ગઈ અને આવી ગઈ. અદૃશ્ય થઈ પછી આવી જ નથી, સંપૂર્ણ રજા જ લઈ લીધી. તો આ માટે મેં કીધું એમ માનવ. હવે આ જોઈને આમ તમને નવાઈ લાગતી હશે કે માનવ પ્રવૃત્તિઓ હવે અટકે તો સારું, બરાબર? વધારે વિકાસ કરીને આ બધી જાતિઓ તમે જોઈ શકો. MCQ માટે અતિ મહત્વનું મોસ્ટ IMP આ યાદ રાખજો. ઉભયજીવીઓ જેવા કેટલાક જૂથો લુપ્ત થવા માટે વધુ સંવેદનશીલ લાગે છે. તો આ બધી જ જાતિઓ લુપ્ત થઈ તો તેના માટે ઘણા બધા કારણો હોઈ શકે. દાખલા તરીકે વાતાવરણ અનુકૂલિત ન થયું હોય, બદલાતું જે પર્યાવરણ હોય તેનો સામનો ન કરી શકાય, અથવા સ્પર્ધા અથવા વિદેશી જાતિઓનું આક્રમણ થયું હોય જેથી સ્થાનિક જાતિઓ લુપ્ત થાય, જે આગળ બધું ડિટેલમાં આવે જ છે 1 by 1, અથવા કોઈ રોગ આવી ગયો હોય ને જાતિ નાશ થઈ ગયું હોય. પણ મોસ્ટ ઓફલી માનવ પ્રવૃત્તિ દ્વારા આ બધી જાતિઓ નાશ થઈ છે. ઉભયજીવીઓ જમીન અને પાણી બંનેમાં વસવાટ સ્થાન ધરાવે તેવા. હવે કેટલીક જાતિઓ, દાખલા તરીકે ઉભયજીવીઓ, ફોર એક્ઝામ્પલ દેડકો. ઉભયજીવીઓ જેવા કેટલાક જૂથો લુપ્ત થવા માટે વધુ સંવેદનશીલ લાગે છે. એટલે કે ઉભયજીવી સૌથી વધારે લુપ્ત થાય એમ કહેવા માગે. એટલે આવો જો તમને નીટમાં MCQ પૂછાય કે સૌથી વધારે કયા વર્ગના પ્રાણીઓ લુપ્ત થઈ શકે અથવા થઈ રહ્યા છે, તો જવાબ આવશે ઉભયજીવીઓ. અથવા ઉદાહરણમાં આપે દેડકો, સાલામાન્ડર, અથવા ત્રીજું ઉદાહરણ એને રિલેટેડ હોય
અને આપેલું હોય ઓપ્શન ડી, તો જવાબ આવશે ઓપ્શન ડી. ક્લિયર? તો આ બધી જ જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. હવે જે લુપ્ત થવાના આરે છે, કે જેનો ડર છે કે હવે જે ટૂંક સમયમાં લુપ્ત થઈ જશે, તો તેવી કેટલીક જાતિઓની ડિસ્કસ કરીએ. સૌ પ્રથમ પહેલાં એટલું વ્યવસ્થિત ફેરબુકમાં નોટ કરો. વિશ્વવ્યાપી 15,500 એટલે કે 15,500 ખાલી અહીંયા છે 15,000 થઈ ગયું. 15,500 કરતાં પણ વધારે જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો કે વિશ્વવ્યાપી આ હકીકત છે કે વિશ્વવ્યાપી 15,500 કરતાં પણ વધારે જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. અહીંયા ડર છે કે જો આ જાતિઓનું સંરક્ષણ કરવામાં નહીં આવે તો તે પણ લુપ્ત થઈ જશે, તેમાં કોઈ શંકા નથી. તો તેવી કેટલીક જાતિઓ જોઈએ, એટલે કે વર્તમાન વિશ્વમાં જે લુપ્ત થવાના આરે હોય તેવી જાતિઓ વર્તમાન વિશ્વમાં આંકડાકીય માહિતી અહીંયા આપીએ. NCERT બુક્સમાં આખું થિયરી છે. મેં બધા અહીંયા મેન પોઈન્ટ બધા આવરી જ લીધેલા છે, બરાબર. તો આંકડાકીય માહિતી જોઈએ. 12% પક્ષીઓની જાતિ 23% બધી જ સસ્તન જાતિઓ 32% બધી જ ઉભયજીવી જાતિઓ 31% આવૃત બીજધારી વનસ્પતિ જાતિઓ. તો અહીંયા જોઈ શકો કે વર્તમાન વિશ્વમાં આ બધી જાતિઓ લુપ્ત થવાના આરે છે. કે દાખલા તરીકે જે કાંઈ પક્ષીઓ છે તે પૈકી બધા જ પક્ષીઓ પૈકી 12% પક્ષીઓની જાતિઓ લુપ્ત થવાના આરે છે. 23% બધી જ સસ્તન જાતિઓ લુપ્ત થવાના આરે છે. 32% બધી જ ઉભયજીવી જાતિ અને 31% આવૃત બીજધારી વનસ્પતિની જાતિઓ. તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો સૌથી વધારે કઈ થઈ? ઉભયજીવી. હા કે ના? આગળ પણ મેં હમણાં તમને સમજાવ્યું હતું કે નીટ માટે અગત્યનું. સૌથી ઓછી પૂછાય તો પક્ષીઓ. વનસ્પતિમાં સૌથી વધારે આવૃત બીજધારી વર્ગની વનસ્પતિ. આવૃત્તિઓ એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. એ પૈકી આવૃત બીજધારી એ ખાસ ખ્યાલ રાખજો. 31%. સસ્તન માટે 23. મનુષ્ય સસ્તનમાં આવે તો 23.
તો વિદ્યાર્થી મિત્રો, જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાની અહીંયા તમે આંકડાકીય માહિતી બધી જોઈ, અને ત્યારબાદ જે લુપ્ત થવાના આરે છે તે પણ વાત કરી. જે લુપ્ત થઈ ગઈ 784 જેટલી જાતિઓ તેની પણ આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ. અને જે લુપ્ત થવાના આરે છે, દાખલા તરીકે 15,500 કરતાં પણ વધારે જાતિઓ લુપ્ત થવાનો ભય, એટલે કે આ જાતિઓને સતત ડર છે કે હવે ક્યારે એ ઉડી જાય. કેમ દાખલા તરીકે કોરોના પોઝિટિવ આવ્યો હોય તો આપણને શંકા રહે, ડર રહે, એક પ્રકારનો ભય કે હું રિકવર થઈ જઈશ કે નહીં. જોકે મોસ્ટ ઓફલી રિકવર થઈ જાય છે, એમાં કોઈ ડાઉટ નથી, પણ છતાંય એક ભય તો છે કે નહીં ભાઈ. એમ આ દરેક જાતિઓને એક પ્રકારનો ભય છે કે એની જાતિ અસ્તિત્વ જ ન હાવ વયું જાય, તો સતત ડર છે. ખાસ આંકડાકીય માહિતી: 12% પક્ષીઓની જાતિઓ, 23% બધી જ સસ્તન જાતિઓ, 32% બધી જ ઉભયજીવી જાતિઓ, 31% આવૃત બીજધારી વનસ્પતિની જાતિઓ. તો આ જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાની જોયું, સંપૂર્ણ નથી જોયું, એક જ પેરેગ્રાફ જોયું. ઓકે, એક સાથે હેવી ડોઝ ન થઈ જાય. એક હજી આના પછી એક મોટો પેરેગ્રાફ અને એક નાનો પેરેગ્રાફ છે, જે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિવિધ સ્લાઇડ જોઈએ જેના દ્વારા વધારે રસપ્રદ આખો ટૉપિક બનશે. તો અત્યારે તમે સ્લાઇડમાં જોઈ રહ્યા છો રેડ લિસ્ટ IUCN દ્વારા જે આપવામાં આવ્યું છે તે, એટલે કે તેનો લોગો મેં આપવાનો અહીંયા પ્રયત્ન કર્યો કે 500 વર્ષની અંદર 784 જાતિઓ લુપ્ત થઈ છે 2004ના રિપોર્ટ મુજબ. જે વાત કરીએ તો કે અપૃષ્ઠવંશીથી લઈ અને પૃષ્ઠવંશી સુધીના બધા જ મોટાભાગના અહીંયા સજીવો અહીંયા ગ્રાફ સ્વરૂપે આપેલા છે. ઓકે, જે રસપ્રદ માટે આકૃતિ આપેલી છે. અને આંકડાકીય માહિતી તો NCERT બુક્સમાં આપેલી જ છે, જે તમને ખ્યાલ જ છે. જો ડિટેલમાં વાત કરું તો છેલ્લા 500 વર્ષની અંદર 784 જે જાતિઓ લુપ્ત થઈ, તેમાં 338 પૃષ્ઠવંશીઓ, 359 અપૃષ્ઠવંશીઓ અને 87 વનસ્પતિની જાતિઓ. આ સ્લાઇડમાં તમે જોઈ શકો કે એમાં જે પ્રથમ ફોટોગ્રાફ્સની અંદર નાના નાના 4 ફોટોગ્રાફ્સ આપેલા છે. 338 પૃષ્ઠવંશીઓની જાતિઓ, તો એમાં સિંહ છે વગેરે, માછલી છે. તો સહેલાઈથી તમે સમજી શકો અને શબ્દ યાદ રહે એટલા માટે આકૃતિની મહેનત કરેલી છે. બીજું 359 અપૃષ્ઠવંશીઓ, દાખલા તરીકે બરડ તારા વગેરે, સ્ટારફિશ. આ જે ધોરણ 11 સાયન્સમાં ઓલરેડી જે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણમાં તમારે આવી ગયું. ત્યારબાદ 87 વનસ્પતિની જાતિઓ, જેવી કે લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી કે આવૃત બીજધારી વગેરે. આ જે ફોટોગ્રાફ્સ ખાસ યાદ રાખવાના છે કે જે તમારે NCERT બુક્સમાં આવી ગયું કે જે તાજેતરમાં લુપ્ત જાતિઓના કેટલાક ઉદાહરણોમાં ડોડો છે, ઓકે, ક્વેગા છે, થાઇલેસિયન છે, સ્ટીલર સી કાઉ છે વગેરે. તો અહીંયા તમે વિવિધ સજીવના ફોટોગ્રાફ્સ આપેલા છે. સૌપ્રથમ આપેલું છે ડોડો, જે બતક જેવું લાગે છે પણ બતક નથી, એ ખાસ ખ્યાલ રહે. બતક જેવું લાગે છે પણ બતક નથી, જે મોરેશિયસ દેશમાંથી લુપ્ત થયેલી જાતિ છે. ત્યારબાદ બીજો ફોટોગ્રાફ્સ તમે જોઈ રહ્યા છો તે છે ક્વેગા, જે આફ્રિકા દેશમાંથી લુપ્ત થઈ ગયું. ત્યારબાદ કંઈક માછલી જેવું આપણને દૃશ્યમાન થાય. શું નામ છે તેનું? સ્ટીલર સી કાઉ, જે રશિયા દેશમાંથી લુપ્ત થઈ ગયેલી જાતિ છે. અને આ છેલ્લો લાસ્ટ ફોટોગ્રાફ્સ જે કૂતરા જેવો લાગે છે પણ હકીકતમાં કૂતરો નથી, થાઇલેસિન. મારે ઉતાવળે સ્પીડમાં લખવામાં આ એક રહી ગયું હતું, જે તમે લખી નાખજો, એડ કરી નાખજો, જેનું નામ છે થાઇલેસિન. ઓસ્ટ્રેલિયામાંથી લુપ્ત થયેલી જાતિ છે આ. ક્લિયર? બીજી વાર થાઇલેસિન છે અને જે ઓસ્ટ્રેલિયા, બ્રેકેટમાં લખી નાખજો, ઓસ્ટ્રેલિયા દેશમાંથી લુપ્ત થયેલ છે. બરાબર? વાઘની 3 ઉપજાતિ લુપ્ત થયેલી જાતિ, એ તમને ખ્યાલ છે કે છેલ્લા 20 વર્ષોમાં
27 જાતિઓ અદૃશ્ય થઈ ગઈ. તો વાઘની 3 જાતિઓ અહીંયા તમે જોઈ શકો છો. આગળ પણ મેં લેક્ચરમાં તમને સમજાવ્યું હતું કે વાઘનું વૈજ્ઞાનિક નામ, ઓકે, જો વાઘને ઇંગ્લિશમાં શું કહેવાય, ઇંગ્લિશમાં એને કહેવાય ટાઈગર. પણ જો વૈજ્ઞાનિક નામ વાઘનું જો તમને પૂછાય તો પેન્થેરા ટાઇગ્રિસ. હવે આ 3 જાતિઓ અનુક્રમે જે પ્રથમ છે બાલી, તો તેનું ફૂલ ફોર્મ વૈજ્ઞાનિક નામ મુજબ જોઈએ તો પેન્થેરા ટાઇગ્રિસ બાલી. બીજું છે જાવાન, એટલે કે પેન્થેરા ટાઇગ્રિસ જાવાન. અને ત્રીજું છે કાસ્પિયન, એટલે પેન્થેરા ટાઇગ્રિસ કાસ્પિયન. ક્લિયર? તો આજે દેખાવમાં એટલા માટે મેં તમને આજે ફોટોગ્રાફ્સ અહીંયા બતાવવાનો પ્રયત્ન કરું કે આ તમે સમજી શકો કે વાઘ તો એક જ સરખા ન હોય, પણ આમ થોડોક માઇનર ડિફરન્ટ હોય, 19-20નો ફરક આપણી ભાષામાં, જે વ્યવસ્થિત તમે જોઈ શકો. આજે થોડીક વધારાની જાતિઓ જે NCERT બુક્સમાં નથી લખેલી પણ આ નીટ માટે અગત્યની છે. એમાં પ્રથમ છે ડાયનોસોર્સ. તો ડાયનોસોર્સ તમને ખબર છે કે એક પ્રકારના સરીસૃપ હતા, એક પ્રકારની ગરુડી, અગ્નિ ઓકે ને ઉડી શકે ને આવું બધું, બરાબર. હોલિવૂડ ફિલ્મોમાં તમે ક્યારેક જોયું હોય. તો જે પ્રથમ છે ડાયનોસોર્સ, જે સંપૂર્ણ લુપ્ત થઈ ગઈ હોય તેવી, સંપૂર્ણ નાશ થઈ ગઈ તેવી જાતિ. ક્લિયર? બીજું જે પ્રાણી દેખાય છે સેબર ટીથ કેટ, એટલે કે લાંબા દાંતવાળી બિલાડી. 2 અણીદાર દાંત હોય 2 છેડે મુખની અંદર. તો આવી દાંતવાળી બિલાડી પણ સંપૂર્ણ લુપ્ત થઈ ગયેલી જાતિ છે. ત્યારબાદ બાજુમાં ફોટોગ્રાફ્સ ડોડો, તે તો હમણાં આપણે જોઈ ગયા, બરાબર. આગળ મેં ઓલરેડી હમણાં તમને આગળની સ્લાઇડમાં સમજાવ્યું ડોડો તે જ છે. તેની નીચે ગોલ્ડન ટોડ, એટલે કે સોના જેવો કાચબો, આવા રંગનો કાચબો, ટૂંકમાં ગોલ્ડન શાઇનિંગ જેવો કાચબો, એ પણ સંપૂર્ણ લુપ્ત થઈ ગયેલી જાતિ છે. બાજુમાં ટેસ્નિયમ ટાઈગર, જે તમને બાજુમાં કૂતરા જેવું પ્રાણી લાગે છે, તે પણ સંપૂર્ણ લુપ્ત થઈ ગયેલી જાતિ છે. નેક્સ્ટ ફોટો હાથી. હાથી નથી, જો નીચે નામ આપેલું છે, છેલ્લું હું શું લખ્યું, મેમલ્સ, એટલે કે હાથીના પૂર્વજો છે. હાથીના પૂર્વજો આવા હતા, હાથી જેવા જ હોય ને. વાંદરા છે જે મનુષ્યના પૂર્વજો છે, તો જે તેને મળતા તો આવતા જ હોય. તો આ હાથી જેવા લાગે છે, પણ અત્યારે જે હાથી જોવા મળે તેવા 100% નથી, આવા કાંઈક છે, બરાબર. જે તમે અનુમાન લગાડી શકો એટલા માટે જ મેં અહીંયા વિવિધ ફોટોગ્રાફ્સ આપવાનો પ્રયત્ન કરેલો છે. તો તે સંપૂર્ણ નાશ થઈ ગયેલી જાતિ છે. નેક્સ્ટ ફોટોગ્રાફ્સમાં જોઈ રહ્યા છો પેસેન્જર પિગેન. તો અમેરિકાનું ટૂંકમાં એક પ્રકારનું જે કબૂતર છે કે ત્યાંની જે વસવાટ કરતા લોકો તેનો શિકાર કરતા, અને એ જાતિ લુપ્ત થઈ ગઈ. જે ખોરાકનો સ્વાદ માણવાના ઓલામાં આખી જાતિ સંપૂર્ણ લુપ્ત થઈ ગઈ છે, બરાબર. જે થોડુંક એક્સ્ટ્રા નોલેજ આપું તમને, તો જે છે પેસેન્જર પિગન. ક્લિયર? અમેરિકામાં હતી આ જાતિ, જે સંપૂર્ણ લુપ્ત થઈ ગઈ. અને લાસ્ટ ગ્રાઉન્ડ સ્લોથ, જે તમે જોઈ શકો છો, જે રીંછના પૂર્વજો છે. આપણા માટે અગત્યનું વાક્ય કે ઉભયજીવીઓ જેવા કેટલાક જૂથો લુપ્ત થવા માટે વધુ સંવેદનશીલ લાગે છે. ઉભયજીવીઓ. આકૃતિમાં અહીંયા સ્લાઇડમાં વિવિધ 4 ફોટોગ્રાફ્સ આપ્યા, જેથી સહેલાઈથી તમે સમજી શકો. દેડકો છે, સાલામંડર વગેરે.